જય શ્રી કૃષ્ણ. એક વખત શ્રી વલ્લભ ગોવર્ધન પર્વતની તળેટીમાં આવેલા આન્યોર ગામે બિરાજતા હતા અને દામોદરદાસજી પણ તેમની સાથે જ હતા. પ્રભુનું પ્રિય લીલા સ્થળ વ્રજ છે એ વલ્લભને પણ ખૂબ જ પ્રિય હતું અને શ્રી ગોવર્ધનની આસપાસની વૃંદાવનની ભૂમિ એ પણ વલ્લભને ખૂબ જ પ્રિય હતી. તેથી શ્રી વલ્લભ પણ ગિરિરાજજીના મુખારવિંદની સામે જતીપુરામાં સમી વૃક્ષ હતું તેની નીચે બિરાજતા અને સમય મળતા દામોદરદાસની સાથે ભગવદ લીલાનું પણ સ્મરણ, ચિંતન, સત્સંગ વગેરે કર્યા કરતા. એક દિવસ બપોરે શ્રી ગિરિરાજજીની સન્મુખ શ્રી વલ્લભ દામોદરદાસજીની ગોદમાં પોઢ્યા હતા. ત્યારે શ્રી ગોવર્ધન પર્વત ઉપરના નીચ મંદિરમાંથી સાક્ષાત શ્રી ગોવર્ધનનાથજી મહાપ્રભુજી પાસે પધારી રહ્યા છે એવું શ્રી દામોદરદાસજીએ જોયું. તો શ્રીનાથજી બાવા તો તેના નુપુરના છૂમ છૂમ ઝણકાર સાથે પધારી રહ્યા હતા. હવે આ જોઈ અને દામોદરદાસજીએ ગોવર્ધનનાથજીને ઈશારાથી જ વિનંતી કરી અને શું કહ્યું કે કૃપાનાથ, આપ તો બહુ ચંચળ છો. આપના અહીં પધારવાથી અને આપના નુપુરના ધ્વનિથી વલ્લભ જાગી જશે, આચાર્યજી જાગી જશે, માટે આપ કૃપા કરી અને હમણાં અહીં નહીં પધારતા. દામોદરદાસની વિનંતી સ્વીકારી અને શ્રીનાથજી બાવા તો ગોવર્ધન પર્વત ઉપર એક વૃક્ષની છાયામાં જ ઊભા રહી ગયા. થોડા સમય બાદ તો શ્રી મહાપ્રભુજી જાગી ગયા અને જ્યારે શ્રીનાથજીને દૂર ઊભેલા જોયા, ઝાડની છાયામાં શ્રીનાથજી બાવા ઠાડા બિરાજે છે, ઠાડા ઊભા છે એવું જ્યારે જોયું ત્યારે તેમને મહાપ્રભુજીએ વિનંતી કરી કે બાવા, આપ કેમ ત્યાં ઠાડા છો? મારી પાસે આપ પધારો. હવે શ્રી ગોવર્ધનનાથજી મહાપ્રભુજીની પાસે પધાર્યા અને વલ્લભે તેમને ગોદમાં પધરાવ્યા અને કપોલ ઉપર ખૂબ પ્રેમથી વહાલથી સ્પર્શ કરી અને પૂછ્યું, બાવા, આપ કેમ મારી પાસે નહોતા આવતા? આપ દૂર ઊભા હતા. તો શ્રીજી બાવાએ કહ્યું, શ્રી વલ્લભ, તમારા સેવકે મને તમારી નજીક ન પધારવા માટે વિનંતી કરી હતી અને મારા જો નજીક પધારવાથી તમે જાગી જાશો એવું તેમને કહ્યું, તેથી તો હું તો દૂર જ ઊભો હતો. અને આ સાંભળી શ્રી વલ્લભે દામોદરદાસને કહ્યું, દમલા, તે કેમ પ્રભુને શ્રમ કરાવ્યો? શ્રીજી બાવાની દૂર ઊભા રાખ્યા, તે બરાબર ન કર્યું. ત્યારે ગોવર્ધનનાથજીએ આજ્ઞા કરી, વલ્લભ, તમે તેમના ઉપર ગુસ્સે ના થતા. તેમણે તો પોતાની ફરજ બજાવી છે, તેમણે આ જ કરવું જોઈએ. સેવકનો ધર્મ છે કે ગુરુની સેવા કરવી, માટે તમે દામોદરદાસ ઉપર જરાય ન ખીજાતા. અને દામોદરદાસજીએ પણ કહ્યું કે ગુરુદેવ, હે વલ્લભ, દાન બળો કે દાતા બળો? જો દાન અને દાતાને જો પસંદ કરવામાં આવે તો એમાં શ્રેષ્ઠ કોણ છે? તો કે દાતા મોટો છે. તો આપ તો દાતા છો અને શ્રીનાથજી બાવા તે દાન છે એવું તેમને બતાવ્યું. અને આ સાંભળી આ ઉત્તર જ્યારે સાંભળ્યો ત્યારે શ્રી મહાપ્રભુજી અને શ્રીનાથજી બંને ખૂબ જ પ્રસન્ન થયા. હવે એવું કહેવાય છે કે શું શ્રીનાથજીને ખબર ન હતી કે શ્રી વલ્લભ અત્યારે વિશ્રામ કરી રહ્યા છે? આપ જાણવા છતાં કેમ પધાર્યા? તો શ્રીનાથજી બાવા દામોદરદાસની કસોટી કરવા પધાર્યા હતા અને તેમને પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત દ્રઢ થયો છે કે નહીં અને તેઓ ગોવિંદ કરતાં ગુરુની શ્રેષ્ઠતા સમજ્યા કે નથી સમજ્યા તે ચકાસવા કસોટી કરવા માટે જ પધાર્યા હતા. અને આ રીતે દામોદરદાસ અરસાનીજી શ્રીનાથજીની કસોટીમાંથી સંપૂર્ણ રીતે પાર ઉતર્યા હતા. ગુરુ ગોવિંદ દોબુ ખડે, કાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપને, જેને ગોવિંદ દિયો બતાય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. જય શ્રી કૃષ્ણ.